અમદાવાદના થલતીજમાં વાઇબ્રન્ટ હોટલમાં આત્મહત્યાની ઘટના બની છે। સુરેન્દ્રનગરના રાહુલ પરમાર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી। પત્નીના ત્રાસથી આત્મહત્યા કર્યા હોવાનો આરોપ સામે આવ્યો છે। તો છૂટાછેડા માટે સતત દબાણ કરવામાં આવતું હોવાથી આત્મહત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે। મૃતકની પત્ની વિરુદ્ધ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન બામણી આપણી સાથે ફોનલાઈન પર છે। ચેતન, અમદાવાદમાં જે સુરેન્દ્રનગરના મૂળ યુવકે અમદાવાદની એક હોટલમાં આત્મહત્યા કરી છે, શું વિગતો? જી, સુરેન્દ્રનગરના ભલ ગામમાં વણકરવાસમાં રહેતા રાહુલ પરમારે થલતેજની વાઇબ્રન્ટ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને પોલીસે રૂમમાંથી 2 ફોન, 1 લેપટોપ, પાકીટ અને સુસાઇડ નોટ કબજે કરી હતી અને તેના આધારે કેસની શોધખોળ શરૂ કરી હતી અને આ કેસની તપાસમાં પોલીસને ચોંકાવનારી વિગત આવી હતી। જે યુવક હતો રાહુલ પરમાર, તેમણે તેની પત્ની અને તેના પરિજનોના સતત છૂટાછેડા માટેના ત્રાસ અને દબાણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ હતો અને તેમાં લખ્યું હતું કે તું તારા માતા પિતા, મિત્રો અને સગાઓની વાતમાં આવી ગઈ અને મને છોડી દીધો। મારી આત્મહત્યા પાછળ મારી પત્ની ભૂમિ જવાબદાર છે તેવી ચિઠ્ઠી લખીને યુવકે અંતિમ પગલું ભર્યું હતું। પોલીસ દ્વારા આ ચિઠ્ઠી સહિતના જે પુરાવા કબજે કરી વસ્ત્રાપુર પોલીસે પત્ની વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે। ચોક્કસથી ચેતન, માહિતી બદલ આભાર।